કાંકરેજના થરામાં યુરિયા ખાતરની ઘટ સર્જાઈ। યુરિયા ખાતરનો પર્યાપ્ત જથ્થો પ્રાપ્ત ન થતાં ખેડૂતોની લાગી લાઈન। વહેલી સવારથી ખેડૂતો લાઈનો લગાવી ખાતર લેવા થયા છે મજબૂર। સતત 3 દિવસથી ખેડૂતોને ખાતર માટે ખાવા પડે છે ધરમના ધક્કા। વાવણી કર્યા બાદ ખેડૂતોનો યુરિયા ખાતરની છે તાતી જરૂરિયાત। મોટી સંખ્યામાં ખેડૂતોની લાઈન લાગી એગ્રો સેન્ટર ઉપર। નાના ખાતેદાર ખેડૂતોને ખાતર ના મળતા મુશ્કેલીઓ વેઠવી રહ્યા છે અને મહિલાઓ પણ ખાતર લેવા બની મજબૂર। ખાતર લેવા લાઈનમાં ઊભું રહેવું પડ્યું। ત્યારે કોઈ મોટા ખેડૂતો તથા કોઈ રાજકીય ન દેખાયા। ખાતર લેવા લાઈનમાં માત્ર મધ્યમ અને નાના ખેડૂતો જ જોવા મળ્યા। શું મોટા ખાતેદાર ખેડૂત અને રાજકીય વર્ગ ધરાવતા ખેડૂતોને શું ખાતર તેમના ઘરે પહોંચી જતું હશે તેવા અનેક પ્રશ્નો ઉઠવા પામ્યા છે અને લોકોમાં પણ ચર્ચાઓ ચાલી રહી છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ। બે દાડેથી ઉભા રહ્યા ખાતર મળતું બરાબર। અમારે હવે ખેતીએ કરીએ એટલે અમારે શી રીતનું પાલન કરવાનું? હવે માલનો જુધારો કરવો કે ખેતીનો જુધારો કરવો? ખેતરમાં મળે ખાતર નહીં બરાબર, તો શું કરવાનું? અમારે એક થેલી મળે તો એક થેલી મેં તો 10 દાડા તો ઊભા થઈ રહેવું પડે એવું થાય। લાઈન દાડેથી ધક્કા ખરા હતા। લાઈનમાં હું ઊભો છું બરાબર, અત્યારે હાલે एग्रो सेंटर थरा राठौड़ पहुँचा जी। मारे यूरिया 560 બેગ આવી હતી। દરેક ખેડૂતને ન્યાય મળે એટલા માટે એક થેલી આપું રહ્યો છું, વિતરણ કરું રહ્યો છું વગર બોટલે। બોટલો આવી છે પણ કોઈને આપે નહીં, પણ એક થેલી આલી અને બધાને આપી દઉં। શું ભાવ છે ખાતરની? 266 રૂપિયા 50 પૈસા। ઓકે, બોલો, આ ખેડૂત ટાઈમ જાણેથી કે હેરાન થાય છે। ખાતર બાતર મળતું નથી, ઉચાંતર સાથે ઊભા થઈ રહ્યા છે, લેન્ડમાં થઈ રહ્યા છે, પણ ખાતર ક્યાંય આવતું નથી। પછી શું કરવાનું ખેડૂતને? તો બંધ કરો, ચાલુ રાખો। હા, પછી તો ઉચાંતર બધા મેલી ઘરે આવતા રહે, શું બહાર લેન્ડમાં કરે તોય નહીં મળતું। હવે ભવિષ્ય તો પછી ખેડૂતને શું કરવાનું? બારી ગોતવાની ખેડૂતને। એક તો રવિ ઉગી જતી હોય, ખર્ચા કરી તૂટી જાય, ખાતર મળે ને। હા બસ ખાતર જોવે છે અમારે 6 થી 7 વાગે આવીને ખડા થઈ ગયા હતા, તોય ખાતર અમને મળતું નથી। ખાતર અમારે 6 થી 10 થેલી જોવે છે પણ એ ખાતર મળતું નથી। એક થેલી હવે એમાં આપે છે, એમાંય ભરોસો નહીં થેલી મળે એવું।